આ બધા વચ્ચે રાજકોટમાં એસઓજીની ટીમે મોટો સપાટો બોલાવ્યો છે। પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝને ઝડપી પાડ્યું છે। અણિયારા ગામે ગોવાલિયા ફૂડમાં તેના દ્વારા દરોડો પાડવામાં આવ્યો, જ્યાં 400 કિલો ચીઝ, 150 કિલો પનીર મળી આવ્યું છે। કુલ 550 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરાયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા મયુર સોની અમારી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે। મયુર, જે પ્રતિબંધિત પનીર અને ચીઝનો જથ્થો છે તે હજુ પણ ઘણા એવા એકમો છે જેની પાસે ઉપલબ્ધ છે અને જેને કારણે જ્યારે દરોડો પાડવામાં આવે છે ત્યારે હજારો કે પછી 100 કિલોથી પણ વધારે એ જથ્થો મળી આવી રહ્યો છે, એટલે હજુ પણ કાયદાનું પાલન નથી થઈ રહ્યું રાજકોટની અંદર। બિલકુલ કહી શકાય કે રાજકોટ શહેર જ નહીં પરંતુ રાજકોટના આસપાસના તમામ વિસ્તારો છે તેની અંદર આ પ્રકારના પનીર છે તે મળી રહ્યા છે। આરોગ્ય વિભાગ બાદ હવે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે એ પણ આવા એકમો ઉપર નજર રાખી રહી છે। એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। અણિયારા ગામ ખાતે દરોડો પાડીને ત્યાંથી લગભગ 500 કિલો જેટલું ચીઝ, પનીર અને અન્ય અખાદ્ય વસ્તુઓ છે એ ઝડપી લેવામાં આવી હતી અને તેનો સ્થળ ઉપર નાશ કરાયો હતો। મહત્વની વાત એ છે કે છેલ્લા એક સપ્તાહની અંદર 1000 કિલો કરતા વધુ અખાદ્ય એનાલોગ કહી શકાય એ પ્રકારનું પનીર, વાસી વસ્તુ, માવો સહિતની વસ્તુઓ છે આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અને તમામ જે યુનિટો છે તેની અંદર કાર્યવાહી કરવામાં આવી હતી। જે જવાબદાર લોકો છે તેમની સામે કાયદાકીય કેસ છે એ પણ દાખલ કરવાની તૈયારી છે તે કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં 30% કરતા વધુ એનાલોગ પનીરનો ઉપયોગ થઈ રહ્યો છે। હવે પ્રતિબંધિત થતા જે પનીર છે તેની પણ ઘટ થશે અને સાથે સાથે આવા લોકો છે એમની સામે કાર્યવાહી છે તે મજબૂત થશે। જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।